જરા કલ્પના કરો, તમારી આસપાસ રહેતા લોકો, તમારા મિત્રો જે ઘણા વર્ષોથી તમારી સાથે રહે છે, પણ હકીકતમાં તે એક આતંકી સંગઠન જૈશે મોહમ્મદ સાથે કામ કરતા હોય તો? ગુજરાતમાં જૈશે મોહમ્મદનું નેટવર્ક સ્થપાઈ ચૂક્યું હોત, ફરી એક વખત ગુજરાત રક્તરંજિત થવાની તૈયારીમાં જ હતું, પણ તે પહેલા 14 જુલાઈના રોજ ગુજરાતની શાંતિને ડોળવાની તૈયારી કરી રહેલા 5 આતંકીઓને એટીએસે પકડી પાડ્યા. પણ તમને ખબર છે આ 5 આતંકીઓનો પતો કઈ રીતે લાગ્યો? કેવી રીતે એટીએસ તેમના ઘર સુધી પહોંચી ગઈ, તેમના દરવાજા સુધી પહોંચી ગઈ અને તેમને સહેજ પણ અણસાર ના આવ્યો? ચોક્કસ બાતમીના આધારે ગુજરાત એટીએસે પાટણના સિદ્ધપુરના જાપલીપોળ વિસ્તારમાં રેડ કરી અને ત્યાંથી બિલાલ શેર, મોહમ્મદ આયુબ કાદીવાલ, મોહમ્મદ શફી મુખી, મોહમ્મદ હસન કારડિયા અને મોહમ્મદ આયુબ સુનાસરાને પકડી લેવામાં આવ્યા. કેમ કે આ પાંચેય જૈશે મોહમ્મદના આતંકીઓ હતા. આ પાંચેય બોમ્બ બનાવવાનું મટીરિયલ મંગાવતા હતા. અમુક મટીરિયલ ઓનલાઈન તો અમુક ઓફલાઈન. વાયર, ડિટોનેટર, ટાઈમરની મદદથી બોમ્બ કઈ રીતે બને તેની ટ્રેનિંગ પણ લઈ રહ્યા હતા. અને આ લોકોની ટ્રેનિંગ છેક એક્સપેરિમેન્ટ સુધી પહોંચી ગઈ હતી. સિદ્ધપુરના અમુક નિર્જન એરિયામાં તેણે બનાવેલા બોમ્બ કેવા બ્લાસ્ટ થાય છે તેની એક નહીં 8 વખત ચકાસણી પણ કરી લીધેલી. અરે ખુદ એટીએસ ના ડીઆઈજી સુનિલ જોશીએ કહેલું કે આ આતંકીઓ પાસેથી મળી આવેલું સાહિત્ય એટલું ખતરનાક છે કે કોઈ સામાન્ય વ્યક્તિ પણ આને વાંચી લે ને તો સરળતાથી આતંકી કૃત્ય કરવા મજબૂર કરી દે. આ ઉપરાંત પાકિસ્તાની આતંકી મૌલાના મસૂદ અઝહરના ઉશ્કેરણીજનક ભાષણો, જૈશે મોહમ્મદનો ઝંડો અને અકેલે મુજાહિદ જિહાદ કેસે કરે જેવા પુસ્તકો પણ મળી આવ્યા. હવે આ પાંચેયનું પંગેરું કેવી રીતે મળ્યું એ જાણવા માટે થોડાક ફ્લેશબેકમાં જઈએ. 3 જુલાઈ 2026 ગુજરાત એટીએસે અનેક જિલ્લાઓમાં અને મધ્યપ્રદેશમાં રેડ પાડી, જેમાં કુલ 8 આતંકી અહમદ અબ્દુલ્લા ગાજીવાલા, ઇબ્રાહિમ મોહમ્મદ હુસૈન ગાગા, મુદ્દસીર અબ્દુલ્લા ગાજીવાલા, ઝકરિયા દુરાની, મોહમ્મદ અમાર ગાગા, મુક્તિ ફોઝાન દાઉવા, મોહમ્મદ અમીન શેરા, મોહમ્મદ અબ્દુલ રહેમાન સાવડી, બિલાલ મોહમ્મદ ગાગીને પકડી પાડ્યા. આ બધા ગુજરાતમાં જૈશે મોહમ્મદનું નેટવર્ક મજબૂત કરવાની ફિરાકમાં હતા. પકડાયેલા આતંકીઓમાંથી 2 આતંકીઓની ઉંમર તો ખાલી 18-19 વર્ષની જ છે. આ તમામ આતંકીઓની પૂછપરછમાં હજુ પણ 5 આતંકીઓ ગુજરાતમાં એક્ટિવ હોવાની બાતમી મળી, જેને પણ ગુજરાતમાં 14 જુલાઈના રોજ પકડી લેવામાં આવ્યા. એટીએસના જણાવ્યા મુજબ 3 જુલાઈના રોજ પકડાયેલા આતંકવાદીઓ પાકિસ્તાની હેન્ડલર અબ્દુલ અને મોહમ્મદ ઉમરના કોન્ટેક્ટમાં હતા. તેઓ જૈશે મોહમ્મદના સાહિત્યને ગુજરાતીમાં ટ્રાન્સફર કરી અને યુવાનો સુધી પહોંચાડી રહ્યા હતા. આ 8 પાસેથી કુલ 254 જેટલી સામગ્રી જપ્ત કરવામાં આવી. પકડાયેલા આરોપી મોહમ્મદ અમીન શેરા સહિત બીજા સોશિયલ મીડિયાના માધ્યમથી 2023 થી એ બોમ્બ બનાવવાની તાલીમ લઈ રહ્યા હતા. તેમની પાસેથી 1,30,000ની રોકડ રકમ પણ મળી આવી. એ અમીનની પૂછપરછમાં તે બિલાલ શેરા સહિત અન્ય 4 આતંકીઓ પણ ગુજરાતમાં હોવાની જાણ થઈ. તેમાં પણ 14 જુલાઈના રોજ પકડાયેલા બિલાલ શેરા તો 1 વર્ષથી અમદાવાદના કટવાડા વિસ્તારમાં આવેલી દિવ્યા પેલેસ નામની એક હોટેલમાં જ રહેતો હતો અને હોટલમાં તેણે પોતાનું આધાર કાર્ડ પણ આપ્યું હતું અને હોટલના સ્ટાફને પોતે કોઈ કંપનીમાં નોકરી કરે છે એવું કહ્યું હતું. સવારે જતો રહેતો અને સાંજે આવતો રહેતો. આ એ જ બિલાલ છે જે પોતાના ભડકાઉ ભાષણથી યુવાનોનું બ્રેઇન વોશ કરવામાં એ માસ્ટર હતો. એમના 2 આતંકીઓ તો જમ્મુ કાશ્મીરમાં જઈ AK-47 ચલાવવાની ટ્રેનિંગ પણ લીધી હતી. સાથે જેહાદને લગતા 43 પુસ્તકો તેણે ડાઉનલોડ કર્યા છે તેવું પણ તપાસમાં સામે આવ્યું. અને બિલાલે અગાઉ અમીનને ભડકાઉ સાહિત્યની પેનડ્રાઈવ પણ આપેલી. આ તમામ આરોપીઓ સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ હતા. તેમના સર્ચ એન્જિન પર નાખવામાં આવતા શબ્દો ટ્રેસ થઈ રહ્યા હતા. લાંબા સમય સુધી આ લોકોની ગતિવિધિઓને ઓબ્ઝર્વ કરવામાં આવી અને આખરે તમામ સ્તરે તપાસ કર્યા પછી આ લોકો આતંકી સંગઠન સાથે જોડાયેલા હોવાના ચોક્કસ પુરાવા સાથે તેમને પકડી પાડવામાં આવ્યા. પણ પ્રશ્ન એ છે કે જો એ ના પકડાયો હોત તો 8 વખત બોમ્બનું એક્સપેરિમેન્ટ કરવું આ કોઈ નાની વાત નથી. અને જો આવું સફળ થયું હોત તો ગુજરાતને ફરી એક વખત રક્તરંજિત થતા કોઈ ના રોકી શક્યું હોત. તમને શું લાગે, હજી કોઈ રાજ્યમાં આતંકવાદીઓ રહેતા હશે? અને આવા પકડાયેલા આતંકવાદીઓ સાથે શું કરવું જોઈએ એ કમેન્ટમાં કહેજો.